નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. ફરી એક વખત ગુજરાતની અંદર સરકારી ભરતીના નામે કૌભાંડ સામે આવ્યો છે. આપણી સાથે અત્યારે પીડિત પણ છે અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ છે, કારણ કે આજે આપણે જોયું જે રીતે કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યો છે અને જે કૌભાંડ થયો છે એ છે તે હર્ષભાઈ સંઘવી છે, તેમના જ ખાતાની અંદર થયો છે. એટલે કે જે જીએસઆરટીસી જેમની પાસે ખાતું છે એમાં જ આ કૌભાંડ સામે આવ્યો છે. જે વ્યક્તિ ફરિયાદ નથી લેતી એ છે પોલીસ, અને કેટલી વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પોલીસ સાંભળતી નથી. આપણે અવારનવાર જોયું છે કે તમે કોઈ પણ અરજી લઈને જાઓ છો તો ફક્ત અરજી સ્વીકારવામાં આવે છે પણ ફરિયાદ લેવામાં નથી આવતી, અને આ ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું છે. સૌથી પહેલા આપણે યુવરાજસિંહ જાડેજા પાસે એ જાણીએ કે તેમને કઈ રીતે આ કૌભાંડની ખબર પડી. યુવરાજસિંહ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. સૌપ્રથમ જોવા જઈએ તો જીએસઆરટીસીની અંદર ભરતી કરવાના નામે આ રીતે ઠગાઈ કરવામાં આવી હતી. તેની જાણ પીડિત દ્વારા જ મને કરવામાં આવી હતી. ગૌરાંગભાઈ ગજ્જર છે એમના દ્વારા જ આ વાતની જાણ થઈ કે સાહેબ અમારી સાથે જે ઘટના બની છે એની આખી અમને ચિતારમાં આખી વાત કરી. તો જોવા જઈએ તો એક વ્યક્તિ છે અને એક વ્યક્તિ જે છે એ છે આશીષ ક્રિશ્ચન કરીને. આ આશીષ ક્રિશ્ચન છે એના સંપર્કમાં આવે છે ગજ્જરભાઈ, અને એના સંપર્કમાં આવીને આ એવી લોભ લાલચ આપે છે કે તમારું જીએસઆરટીસીની અંદર મારે બહુ મોટું સેટિંગ છે ને હું એક જે ભાઈને જાણું છું એ તમારું સેટિંગ કરી આપશે, અને એ ભાઈનું નામ છે નિલેશ મકવાણા. એટલે નિલેશ મકવાણા એટલે આ ભાઈ. તો આશીષભાઈ છે નિલેશ મકવાણા સુધી પહોંચાડે છે. નિલેશ મકવાણા જે છે એ એવું કહે છે કે ભાઈ જીએસઆરટીસીમાં હું જોબ કરું છું, બરોડા ખાતે મારી નોકરી છે, અને આ વિભાગમાં લાગવું હોય તો તમારે સેટિંગથી જ લાગવું પડે, પૈસાથી તમે લેતી દેતી કરશો એટલે તમને નોકરી મળી જશે. ક્યાંક ને ક્યાંક જે રીતે વાત થઈ ગૌરાંગભાઈને, તો ગૌરાંગભાઈને એવું કહેવામાં આવ્યું કે ભાઈ ગૌરાંગભાઈ એવું કીધું કે મારી 40 વર્ષની ઉંમર થઈ ગઈ છે, નોકરીના જે ક્રાઇટેરિયા હોય એજ્યુકેશન ક્વોલિફિકેશનના ક્રાઇટેરિયા કે એજ ક્વોલિફિકેશનના ક્રાઇટેરિયા, તો એમાં 35 વર્ષ સુધી જ વયમર્યાદા હોય છે. તો એને વાત કરી છે વોટ્સઅપ ચેટની અંદર કે ભાઈ 45 નહીં પરંતુ તમે 42 વર્ષના છો ને તો બી એ તમને નોકરી મળી જશે, લાસ્ટ 42 વર્ષ સુધી સેટિંગ થઈ જશે, ચિંતા કરો. આ પ્રકારની વાત વોટ્સઅપ ચેટમાં એની દ્વારા નિલેશભાઈ દ્વારા કરવામાં આવી હતી. આ બાબતની જાણ થતાં એમને એવું મહેસૂસ પણ થયું કે આ ભાઈ આમાં ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું છે, પરંતુ સામેવાળાએ લોભ લાલચ એટલી હદે આપી દીધી અને એટલી હદે કમિટમેન્ટ આપી દીધું કે તમારું 110% થઈ જશે. અમદાવાદ જીએસઆરટીસીની અંદર અમે આવા 4 લોકોને ઓલરેડી સેટિંગથી નોકરી આપી ચૂક્યા છીએ. આ પ્રકારની પણ એને કમિટમેન્ટ આપ્યું. ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ગૌરાંગભાઈને એમાં ભરોસો બેઠો ને એને પણ રૂપિયાની રકમ એમના સુધી પહોંચાડી. જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયા હતા એ ઓનલાઈન જ રકમ એમના દ્વારા આપવામાં આવી છે, અને ગૂગલ પે હોય પેટીએમ હોય એના દ્વારા આ જે રકમ છે એ રકમ એના સુધી પહોંચાડવામાં આવેલી છે. આ રીતે ગૂગલ પે ને ઉપર કરવામાં આવેલું છે. તો લગભગ અત્યાર સુધીમાં 97,200 રૂપિયા એક વ્યક્તિ દીઠ આપેલા છે. અને જે રીતે નિલેશભાઈનો ઓડિયો અમારી પાસે છે એ નિલેશભાઈ ઓડિયોમાં એવી વાત કરી રહ્યા છે કે 45 લોકોને આ રીતે આમાં પૈસા લેવામાં આવ્યા છે અને 45 લોકોનું સેટિંગ આ રીતે કરવામાં આવ્યું છે. એટલે એક વ્યક્તિ સામે આવ્યા છે, બાકી તો એ વ્યક્તિ મોઢે નિલેશ જે છે એ એવું કહે છે કે અમે 45 લોકોનું સેટિંગ કર્યું છે. હવે સાચો આંકડો કેટલો છે, 45 છે, 450 છે, 4,500 છે, એ એમ નથી જાણતા, એ તપાસનો વિષય છે. એની પર તપાસ થવી એ ખૂબ જરૂરી છે. તેના માટે અશોકભાઈ કહી શકાય કે ગૌરાંગભાઈને જ્યારે ખ્યાલ પડ્યો કે ભાઈ આપણી સાથે ઠગાઈ થઈ ગઈ છે, ત્યારે એને પોલીસમાં ફરિયાદ થાય એટલા માટે અલગ અલગ જગ્યાએ અરજી કરી. અહીં જોઈ શકો છો આ પોલીસની અરજી છે જે ખોખરા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે. અને આ પોલીસ સ્ટેશનમાં જ્યારે અરજી આપવામાં આવી ત્યારે ફક્ત અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ અરજી ફક્ત લેવામાં આવી છે, આની ઉપર પોલીસ ફરિયાદ લેવામાં નથી આવી. હવે પોલીસ એવું કહી શકાય કે સમાધાનની ભૂમિકામાં આવી છે. એ નિલેશને સાથે અને ગૌરાંગભાઈ સાથે સેટલમેન્ટ કરવા માગી રહી છે. એવું કહી રહી છે કે ભાઈ નિલેશ તું એના પૈસા દઈ દે. એટલે મને એવું લાગી રહ્યું છે કે પોલીસ શા માટે ભાઈ વચેટિયાની ભૂમિકા ભજવે છે? પોલીસ શા માટે એક કોઈ જગ્યાએ સેટિંગ જે થયું છે કોઈ પણ બાબતનું તો એમાં ફરિયાદ શા માટે નથી લેતી? એને સમાધાન કરવાની ક્યાં જરૂર છે? પોલીસનું કામ સમાધાન કરાવવાનું નથી, પોલીસનું કામ છે ફરિયાદ નોંધવાનું. આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ અંતર્ગત એને ફરિયાદ નોંધવી જોઈએ, કારણ કે આની પાસે બધા જ પુરાવા છે. કારણ કે જે વ્યક્તિએ પૈસા ટૂંકમાં જે કહી શકાય કમિટમેન્ટો આપ્યા એ કમિટમેન્ટના આધારે એને અલગ અલગ નિમણૂક પત્રો આપ્યા છે. હું તમને એનો નિમણૂક પત્ર પણ દેખાડું જેથી કરીને આપણા દર્શક મિત્રોને પણ ખ્યાલ આવે. આ છે ઈમેલ દ્વારા એને મોકલવામાં આવેલો નિમણૂક પત્ર કે ફરજમાં તમારે હાજર થવાનું છે. ગૌરાંગભાઈ રોહિતભાઈ પ્રજાપતિ, અને પોસ્ટ તમને છે એમાં ગજ્જર. એ પોસ્ટ છે એ સિનિયર ક્લાર્કની અંદર આપવામાં આવે છે. એને હાજર થવાનું છે અમદાવાદ મધ્યસ્થ ડેપો. આ પ્રકારનો આખો લેટર એને આપવામાં આવે છે. એ પ્રકારે એની સાથે સાથે અલગ અલગ જે બીજા લોકો છે એને પણ આ રીતે ફરજ ઉપર હાજર થવાના લેટર આપવામાં આવે છે. ફેક
જે છે એ આઈડેન્ટિટી કાર્ડ બનાવીને મૂકવામાં આવે છે, એટલે ફેક આઈડી કાર્ડ પણ આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે આખી બાબત હતી એ આખી બાબત ઘણી શંકા પેદા કરી રહી છે, કારણ કે આ રીતે જીએસઆરટીસીના નામનો ઉપયોગ કરવો, જીએસઆરટીસીના લોગાનો ઉપયોગ કરવો અને સરકારી દસ્તાવેજ સાથે ચેડા કરવા અને ખોટા સ્ટેમ્પનો ઉપયોગ કરવો, તો એમાં તો જીએસઆરટીસીએ પહેલાં તો ફરિયાદ નોંધાવવી જોઈએ. આ ગૌરાંગભાઈ જીએસઆરટીસી પાસે ગયા હતા, અમદાવાદ ડેપોમાં ગયા અને કીધું કે ભાઈ મને આ લેટર આપ્યો છે સાચો છે ખોટો મને હાજર કરો, તો જીએસઆરટીસી જે છે એવું કહે છે કે આ લેટર ફેક છે, તમને આ લેટર ઉપર હાજર નથી, તમે તમારા પૈસા કઢાવી લ્યો અને પછી તમે ફરિયાદ દાખલ કરો. મને લાગે છે કે જીએસઆરટીસીએ તો સ્વતઃ સંજ્ઞાન લેવું જોઈએ કે ભાઈ અમારા નામનો ઉપયોગ, એટલે જીએસઆરટીસીના નામનો ઉપયોગ કરી, ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરી અને અમારા નામે ઠગાઈ થઈ છે, તો પેલું ફરિયાદી તો જીએસઆરટીસીએ બનવું જોઈએ, આ ગૌરાંગભાઈ નહીં. જીએસઆરટીસી ફરિયાદી બને કે અમારા નામનો ઉપયોગ કરીને કોઈ ઠગાઈ કરી ગયું છે, પણ હજી સુધી આમાં કોઈ જ પ્રકારની ફરિયાદ લેવામાં ન તો જીએસઆરટીસીએ કોઈ ફરિયાદ કરી છે, ન તો પોલીસ તંત્રે આમાં કોઈ ફરિયાદ લીધી છે. આપણે એ લેટર પણ જોઈએ, તમે દર્શકોને પણ બતાવો કે ગૌરાંગભાઈ જેવા બીજા કેટલા લોકો હશે કે જેમની પાસે આવો લેટર આવ્યો હશે. જે રીતે કહી શકાય કે આ કબૂલાતનામું જે છે ઓડિયોની અંદર, આ કબૂલાતનામું પણ આપણે સાંભળીએ તો એ કબૂલાતનામામાં આ નિલેશ નામનો જે વ્યક્તિ છે એ ખુદ કહી રહ્યો છે કે આવા 45 લોકોને અમે આ રીતે લેટર આપ્યા છે. ભૂતકાળમાં અમદાવાદ ડેપોની અંદર આવા 4 લોકોની સેટિંગથી મેં ભરતી કરેલી છે, એનો પણ પુરાવો એ પોતાની જાતે જ આપી રહ્યો છે. એમાં જે વોટ્સઅપ ચેટ છે, વોટ્સઅપ ચેટના માધ્યમથી પણ એ વ્યક્તિ કહી રહ્યો છે કે જેમાં સ્પષ્ટપણે નિલેશભાઈ એવું કહી રહ્યા છે કે અમદાવાદના 4 ઉમેદવારનું આ જ રીતે સેટિંગ કર્યું છે ગઈકાલે. આ રીતે અમદાવાદમાં પણ સેટ, એટલે ભરોસો દેવડાવવા માટે કે ભાઈ અમદાવાદના જે ઉમેદવારો છે એનું પણ અમે સેટિંગ કરેલું છે, તો તમારું પણ અમે કરી દઈશું આ રીતે. એટલે આવા કૌભાંડ ચાલે છે. હવે આપણી સાથે ગૌરાંગભાઈ પણ છે, એટલે ગૌરાંગભાઈ સાથે પણ વાતચીત કરીએ કે પીડિત છે કે એમની પાસે આખું આ ઉડતું કઈ રીતે આવ્યું હતું, કઈ રીતે ભરતીના નામે ઠગાઈ થઈ છે. ગૌરાંગભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઓકે, થેન્ક યુ મેડમ. હવે આશિષ ક્રિશ્ચિયન નામનો જે વ્યક્તિ છે કોમ્પ્યુટર રિપેરિંગનું કામ કરે છે, એણે મને એવું જણાવ્યું કે મારો મિત્ર છે નિલેશ મકવાણા, એ જીએસઆરટીસીમાં ખૂબ સારી ઓળખાણ ધરાવે છે અને એને ઉપરથી નીચે સુધી ખૂબ સારી ઓળખાણ છે અને ખૂબ સારું એવું સેટિંગ એનું છે. જો તમારે સરકારી નોકરી જોઈતી હોય તો તમે વ્યવહાર તમે કરશો, વ્યવહાર સિવાય તો સરકારી નોકરી કોઈ જગ્યાએ મળતી છે નહીં, બરાબર છે. જો તમારે સરકારી નોકરી જોઈતી હોય તો તમે વ્યવહાર કરો તો તમને નોકરી મળશે. એટલે મેં એને એવો સામે પ્રશ્ન કર્યો કે ભાઈ મારી તો એજ લિમિટ થઈ ગઈ છે, તો મને તો પોસિબલ છે નહીં. તો એમણે કહ્યું કે પૈસાથી બધું જ સેટિંગ થાય છે, તમે જેટલા પૈસા આપશો એ પ્રમાણે તમારું કામ થઈ જશે. મેં કીધું કે પૈસા એટલે મારે કેટલા પૈસા હાલવાના? તો કહે કે ભાઈ તમારે છે ને અત્યારે 50,000 રૂપિયા આપવાના. પછી એ ધીરે ધીરે ડિમાન્ડ વધારતો ગયો, બરાબર છે. અને મને કન્ફર્મેશન, મને સેટિસ્ફેક્શન લાગે તો એના માટે એણે અલગ અલગ એને ડમી બધા લેટર મને મોકલવાનું ચાલુ કર્યું. એપોઇન્ટમેન્ટ લેટર, જોબ કન્ફર્મેશન લેટર, એ રીતના બધા લેટર મને મોકલી આપ્યા. પ્લસ એણે મને છે ને ત્યાં આગળ બરોડા ડેપોની અંદર 2 વખત એમણે મને રૂબરૂ બોલાવ્યો હતો નિલેશ મકવાણાએ, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના નામે 350 રૂપિયા ચાર્જ લીધેલો છે. પ્લસ મને ત્યાં બરોડા ડેપોની અંદર મને એકલાને નહીં, બીજા ઘણા બધા લોકોને ત્યાં આગળ બરોડા ડેપોની અંદર 60 સ્ટોલ છે, જે વોટ્સઅપ ચેટની અંદર છે જ. 60 સ્ટોલ કરીને ત્યાં આગળ મળવા બોલાવે અને પછી એ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જતો હતો, રોકડા પૈસા લઈ જતો હતો. 350 રૂપિયા ડોક્યુમેન્ટ વેરિફિકેશનના નામે, અને એમ કે હું આવું છું 10 મિનિટમાં, અને એ પ્રમાણે પછી એ 10 મિનિટનું કહીને આવતો હતો. અને એનું ટેક્સ્ટ મેસેજ પણ મારા જોડે છે કે ભાઈ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે. આ કયા સમયની વાત છે? આ છે, આ બધું સ્ટાર્ટિંગ થયું હતું 5મા મહિનાથી, 15 કે 16/5/2024ની આજુબાજુમાં. અને પછી મેં 5મા મહિનામાં આ બધું લેટર ને બધું મોકલ્યું, બરાબર છે. એટલે મેં 6ઠ્ઠા મહિનામાં મેં એમને 1 મહિના પછી મેં કીધું, એમણે મને બધા લેટર મોકલ્યા. 1 મહિના પછી એમણે મને બધા લેટર મોકલ્યા. મેં બધા લેટર છે ને મેં ત્યાં ગાડી એસટી ડેપોમાં બતાવ્યા. ડેપોવાળાએ એમ કીધું કે ભાઈ આ ફ્રોડ છે, તમે આની ઉપર એક્શન લો, પણ એ પહેલાં તમારા પૈસા કઢાવી લો. એટલે પછી મેં એને તરત જ કીધું ભાઈ તું મને મારા પૈસા આપી. મને સ્ટાર્ટિંગમાં ડાઉટફુલ તો લાગતું જ હતું, એટલે મેં કીધું કે, એટલે મેં એને પહેલાં પ્રશ્ન કર્યો હતો કે ભાઈ આ એ જ લિમિટનું છે તો ના થઈ શકે, એમ પોસિબલ નથી. પણ એને એવો ભરોસો આપ્યો હતો, એવો વિશ્વાસ અપાયો હતો, એવા દાખલા આપ્યા હતા મને કે હું એની વાતોમાં આવી ગયો તો મારાથી ભૂલ થઈ ગઈ હતી, બરાબર છે.
પણ પછી મેં પૈસા માગવાની પ્રયત્ન કર્યો તો એ મને કે 15 દિવસમાં આપું, મહિનામાં આપું, 2 મહિનામાં આપું. દિવાળીમાં તો એ ભાઈએ એવું મને નાટક કર્યું કે એની વાઈફને પોતાને એમ કહેતું કે ભાઈ મારી વાઈફનું ડેથ થઈ ગયું છે, એણે આત્મહત્યા કરી લીધી છે. તો એનો વાઈફનો ફોટો બી મને મોકલી આપ્યો હતો કે આ તમારી વાઈફનો ફોટો છે, એની ડેથ થઈ ગઈ છે એમ. તો એમાં હું બિઝી છું, તો હમણાં હું તમને પૈસાની સગવડ નહીં કરી શકું એમ કરીને દિવસો ખેંચતો ગયો. મેં કંટાળીને 13/11/2024ના રોજ ખોખરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. મેં પોલીસને વિનંતી કરી કે સાહેબ મારો ગુનો દાખલ કરો. પછી મેં એની અરજી પોલીસ કમિશનર અમદાવાદ શાહીબાગ, ડીસીપી ઓફિસ ઝોન 5 અમરેવાડી, સેક્ટર 2 કાંકરિયા, એસીપી ખોખરા, આ તમામ જગ્યાએ રજૂઆત કરી હતી. 2 મહિના પછી મારી અરજી જાન્યુઆરીમાં મહિનામાં વટવા જીઆઈડીસીમાં ટ્રાન્સફર કરી મારી અરજી. અને વટવા જીઆઈડીસીમાંથી જાન્યુઆરીમાંથી અત્યારે 3જો મહિનો થવા આવ્યો છે. અને અત્યારે લોકો વટવા જીઆઈડીસીમાંથી જસોદા ચોકડી પોલીસ સ્ટેશનમાંથી અરજી આવી છે અને મને એમ કહે છે કે તમને તમારા બધા પૈસા તમને પરત કરી દેવામાં આવશે. પણ આજ સુધી ના તો કોઈ પૈસા પરત કર્યા છે કે ના કોઈ એક્શન લેવામાં આવ્યા છે. તો જ્યારે તમને આ બધા પુરાવા આપ્યા ત્યારે તમે એમને કીધું હતું કે જેટલા વ્યક્તિને તમે નોકરી ઉપર લગાવ્યા છે એમના કોઈ પુરાવા છે? મેં એમને કહ્યું હતું, મેં કીધું ભાઈ તમે જેટલા બી લોકોને લગાવ્યા છે તો એમને મને એક લિસ્ટ મોકલ્યું હતું. મેં જે હમણાં યુવરાજભાઈને બતાવ્યું, મેં આગળ પ્રેસમાં પણ બતાવ્યું હતું. એમણે કીધું કે જો આની અંદર છે ને અમુક લોકોના નામ એડ થઈ ગયા છે, એવું એણે મને લિસ્ટ મોકલ્યું હતું કે તમે બીજા 20,000 રૂપિયા આપો એટલે હું તમને તમારું નામ આમાં હું એડ કરી આપું લિસ્ટની અંદર. મેં કીધું ભાઈ હું તો બહુ નાનો માણસ, સામાન્ય માણસ છું, બરાબર છે. તમે વાડી ગળા આવી પૈસાની ડિમાન્ડ કરો તો એ મારાથી પોસિબલ નથી. એ બધું મારી જે વોટ્સઅપ ચેટ મેસેજમાં છે જ, અને આમાં બી હશે આપણી કોપીમાં પણ. એટલે મેં કીધું કે તમે એક કામ કરો, મારે કશું જ કરવું નથી, તમે મને મારા પૈસા આપી દો, મારે નોકરી લાગવું જ નથી, બરાબર છે. તમે આ બધું જે બી કંઈ કર્યું છે તે તમે જાણો, પણ મારે નોકરી લાગવી છે નહીં, તો તમે મને મારા પૈસા આપી દો. મારી એક જ માંગ હતી. પણ એ ભાઈ આજ દિન સુધી મારા પૈસા નહોતા. એટલે પછી એ 13/11/2024ના રોજ ખોખરા પોલીસમાં અરજી આપી અને 2 દિવસ પછી ગુજરાત સમાચારમાં આવ્યું, પ્રેસ નોટ આવી. એ પ્રેસ નોટની મેં મારા વોટ્સઅપ સ્ટેટસમાં ચડાવ્યું. વોટ્સઅપ સ્ટેટસમાં ચડાવ્યું એટલે એણે એમ મને ફોન કર્યો કે ભાઈ આ મારું ક્રેડિટ ડાઉન થાય છે, તમે તમારા વોટ્સઅપ સ્ટેટસમાંથી બધું કાઢી નાખો. મેં વોટ્સઅપ સ્ટેટસમાંથી જેમ જેમ હું નીકળતો ગયો એમાં એ પૈસા ભાઈ આપતો ગયો. એમ ટોટલ એને 70,000 રૂપિયા આપેલા છે. બીજા 27,200 હવે કહે છે કે મેં આશીષ ક્રિશ્ચિયન છે એ તમને લાવ્યો હતો એટલે મેં એને કમિશન આપેલું છે, એટલે હું એને એટલે એ પૈસા તો હું તમને નહીં આપું. એટલે મને કહે તમારાથી થાય એ કરી લો, હું તમને હવે કોઈ પૈસા આપવા માટે બંધાયેલો નથી. અને પોલીસને એમ કહે છે કે હું આ ભાઈને 12 તારીખે પૈસા આપી દીધા, આજે 13 તારીખ થઈ ગઈ છે, હજી કોઈ પૈસા નથી આપ્યા. મેં જસોદા ચોકડી પોલીસ સ્ટેશનમાં મેં મહિના પહેલાં મેં એમ જ કીધું કે સાહેબ મારે પૈસા જોઈતા નથી, મારે નિવેદન પણ નોંધાવવું નથી, તમે મારું FIR દાખલ કરો. એટલે પોલીસે કીધું કે જો તમારે 2 પક્ષ સામે સમાધાન થઈ જતું હોય તો પછી FIRમાં કરવાની જરૂર નથી એમ. પણ એ વ્યક્તિએ બી પોલીસને બી મૂર્ખ બનાવ્યો છે. પ્લસ એ વ્યક્તિ એમ કહે છે પોલીસ સ્ટેશનની અંદર ફોન કરીને કે હું મીડિયામાંથી બોલું છું અને મારા વિરુદ્ધની આવું કંઈ અરજી આવી છે એનો બી રેકોર્ડિંગ છે, એનો બી મેં યુવરાજભાઈને મોકલેલું છે. અને એ માણસ સતત જૂઠ્ઠું બોલવાવાળો, ખોટી ટેવ છે અને સતત મને ધમકીઓ આપી રહ્યો છે. મને એમ કહેવું છે કે હું તમને એવા કેસમાં ફસાઈ દઈશ કે તમે બહુ જ હેરાન થઈ જશો. પ્લસ એ બીજા ત્રાહિત વ્યક્તિ દ્વારા મને મારી નાખવાની કે માર ખવડાવવાની પણ ધમકી આપી ચૂક્યો છે. અહીંયા તમારી પાસે ઓડિયો રેકોર્ડિંગ છે, બરાબર? આપણે દર્શકોને ઓડિયો રેકોર્ડિંગ પણ સંભળાવવું છે, એ થોડી વાર પછી સંભળાવીશું. હવે અહીંયા એક સવાલ એ છે કે પોલીસ કેમ વચેટિયા તરીકેનું કામગીરી કરી રહી છે? અનેક વખત રજૂઆત કરવામાં આવી, અત્યારે તમે પ્રેસ કોન્ફરન્સ કરીને બધી માહિતી આપી, એ પછી પોલીસ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો છે? ખાસ કરીને અત્યારે પણ પોલીસનું વર્ઝન એવું જ છે કે અમે સમાધાનની ભૂમિકા છીએ, તમે આવી જાઓ પોલીસ સ્ટેશને, આપણે એ વ્યક્તિને પણ બોલાવી લઈએ. પણ મને એવું લાગી રહ્યું છે કે પોલીસ આ સમાધાનની ભૂમિકામાં શા માટે આવી રહી છે? કંઈ એજન્ટો છે નહીં પોલીસ, તો પોલીસે ખરેખર સમાધાનની જગ્યાએ આમાં જે પણ જગ્યાએ સજાત્મક કે દંડાત્મક પગલાં લેવાના હોય તો એમાં જે પણ ખોટું થયું છે એ નિવેદન નોંધી અને કલમ દાખલ કરવી જોઈએ. આમાં કદાચ પોલીસને ખબર ન પડતી તો હું કહું કે ભાઈ IPC 420 અંતર્ગત, 120B અંતર્ગત, 465, 467 સરકારી દસ્તાવેજ સાથે ચેડા, આ બધી જ કલમ દાખલ થઈ શકે એમ છે. કારણ કે સરકારી દસ્તાવેજનો ખોટો રીતે ઉપયોગ કરવો, સરકારી સ્ટેમ્પનો ખોટી રીતે ઉપયોગ કરવો, ક્યાંક ને ક્યાંક કહી શકાય કે છેતરપિંડી કરવી 420 અંતર્ગત, તો આ બધી જ કલમ એડ કરી અને તમે ગુનો દાખલ કરો ને.
તમે શા માટે ભાઈ દરેક વખતે અમને સમાધાન માટે કે કોમ્પ્રોમાઇઝ કરવા માટે દરેક વખતે બોલાવો છો? શા માટે ભાઈ પોલીસ હરેક વખતે એવું કે અમે તમારું સેટલમેન્ટ કરાવી દઈએ? પોલીસ સેટલમેન્ટ માટે છે, પોલીસ સેટલમેન્ટ માટે નથી. એ કાયદો વ્યવસ્થા જાળવવા માટે છે. અને કાયદો વ્યવસ્થા જળવાય, ફરી વખત આવું કોઈ પગલું ન લે, એટલે ગુનો દાખલ કરીને સજા થાય, એ મહત્વનું છે. સેટલમેન્ટ થાય મહત્વનું નથી. ખાસ જોવા જેવી વાત એ છે કે ભાઈ નિલેશ મકવાણા એવું શું કંઈક કરી નાખ્યું છે કે પોલીસ એનું સમાધાન કરવા માટે આટલી તત્પર રહી છે? પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું. તો પોલીસે ખરેખર આના વિરુદ્ધ ગુનો દાખલ કરવો જોઈએ. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. કોઈ બાળક સાથે, કોઈ યુવાન સાથે, કોઈ ઉમેદવાર સાથે કે સપના જોનાર વ્યક્તિ સાથે આ રીતે છેતરપિંડી ન થાય. અહીંયા જે થયું છે સપનાનો વેપાર થયો છે. સપનાનો વેપાર આવા ભવિષ્યમાં ન થાય એટલા માટે ગુનો દાખલ કરવો જોઈએ. અને એ વ્યક્તિઓ પણ આમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બોધપાઠ લે કે ભાઈ આપણે પણ જો કદાચ ભવિષ્યમાં કોઈ આવી લોભ લાલચ કે પ્રલોભન આપે છે તો આપણે આમાં ફસાવવું ન જોઈએ. આપણે આને ઉજાગર કરવું જોઈએ. કોઈ આવીને વાત કરે છે કે ભાઈ તારું 50,000માં કરી દો કે લાખ રૂપિયામાં તને કોઈ નોકરી અપાવી દો, તો એ ઉમેદવારને પણ ખ્યાલ આવે કે ના ભાઈ આવું ભૂતકાળમાં જીએસઆરટીસીમાં થયું હતું અને આ ભાઈને સજા પડી હતી. તો એ પ્રકારે એક દાખલો સેટ થવો જોઈએ. એનો લાભ લેનાર કે લાભ આપનાર એ બંને વિરુદ્ધ કંઈક ને કંઈક કડકમાં કડક જો કાર્યવાહી થાય તો જ હું માનું છું કે કદાચ આનું નિરાકરણ શક્ય છે. બાકી પોલીસ જે રીતે અત્યારે કહી શકાય સમાધાનની ભૂમિકામાં આવી રહી છે એટલે ઘણી બધી શંકાઓ પેદા કરી રહી છે કે ભાઈ શું કાંઈ વહીવટ તો નથી થઈ ગયો ને? પોલીસને આટલો બધો સમાધાનમાં રસ શું છે? અને ભાઈએ જે રીતે વાત કરી કે લિસ્ટ મૂકવામાં આવ્યું, હા લિસ્ટ મૂકવામાં આવ્યું તો આ રહ્યું લિસ્ટ. અને એમાં કીધું હતું કે ભાઈ નામ એડ થઈ ગયા છે, જોઈ લો કેટલાયના થઈ ગયા છે. આ ભાઈ એવું કીધું મારું નામ નથી થયું. તો કે ક્યાંથી થાય? કે તમે પૂરા પૈસા આપ્યા ને તમે બીજા પૈસા આપો તો તમારું નામ એડ થાય. અને આવું તો અનેક વખત કે ભાઈ અત્યારે ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી ચાલુ છે અને ટેસ્ટ પણ ચાલુ છે. એટલે પહેલાં કે અડધી એડવાન્સ ફી નહીં પણ ટોટલ 50,000 આપવાના રહેશે ડોક્યુમેન્ટ જમા કરાવીને સાથે, ત્યારબાદ કોઈ ફી આપવાની રહેશે નહીં. આ કંડક્ટરની ભરતીમાં સેટિંગ કરવાની વાત કરી રહ્યા છે. આજે હમણાં જ જીએસઆરટીસીની અત્યારે વર્તમાનની અંદર ભરતી ચાલી રહી છે કંડક્ટરની. આ કંડક્ટરની ભરતીમાં અત્યારે સેટિંગની વાત ચાલી રહી છે કે ભાઈ હું તમને 50,000 રૂપિયા આપું, આમાં તમારે સેટિંગ કરાવી દઉં. અત્યારે 30 ફાઇનલ અત્યારે બરાબર. આમાં પૂછ્યું કે 20નું સેટ થાય એમ છે પણ વ્યાજથી લેવા પડશે. ભાઈ શ્રી વાત કરે મારી પરિસ્થિતિ નથી, 30નું અત્યારે હું તને સેટિંગ કરી દઉં, બાકી 20 છે તે મારે વ્યાજથી લેવા પડશે. તો કીધું સોરી 10 હું નહીં ઉમેરી શકું, માફ કરજો. આ રીતે એવું કહે છે કે હું નહીં ઉમેરી. એટલે એ નિલેશ જે છે એ રીતે વાત કરી રહ્યો છે. તો પછી એવું કહી રહ્યા છે, મારી પાસે ઓડિયો પણ છે, ઓડિયો પણ હું તમને મોકલું કે ભાઈ ગોલ્ડન તક છે આ, જેની રાહ જોઈને કેટલાય લોકો 2 વર્ષથી બેઠા હતા. તમારું નસીબ તમને સામેથી ઓફર કરી રહ્યું છે. બોલો. આ ભાઈ લોભામણી જાહેરાત તો કરે જ છે, બાટલીમાં ઉતરવાના ધંધા પણ કરે છે. હવે તો પાછું એવું કે તમે તો કહી શકાય ને કે ભાઈ ગોલ્ડન વ્યક્તિ છો કે ઓફર તમારી પાસે સામે ચાલીને આવી છે. એટલે આ નિલેશભાઈ એવું પેલા પ્રસ્થાપિત કરતા હતા કે જીએસઆરટીસી બરોડા જે ડેપો છે એમાં નોકરી કરી રહ્યા છે. અને અમે જ્યારે આ ભાઈની તપાસ કરી ત્યારે એ કોઈ જ જગ્યાએ આ નિલેશ મકવાણા એ કોઈ જ જગ્યાએ નોકરી કરતા નથી. એ રખડતો વ્યક્તિ છે. બસ આમથી તેમ ગલાતલા કરવા અને કોઈને કોઈ રીતે એન કેન પ્રકારે ગમે એ વ્યક્તિને બાટલી મૂતરવા, એ જ આનો ધંધો છે. એટલે તાત્કાલિક ધોરણે આની વિરુદ્ધ ફરિયાદ નોંધાય એ ખૂબ જરૂરી છે. બાકી આ રીતે લેભાગુ તત્વો હોય કે આ રીતે જે અસામાજિક તત્વો હોય એ આપણા ગુજરાતના યુવાધનનું પણ નુકસાન કરી રહ્યા છે. અને યુવાધને પણ અપીલ છે કે આવા લેભાગુ તત્વોના કે આવા લોભ લાલચ કે પ્રલોભન આપતા વ્યક્તિઓના ઝાંસામાં ન ફસાવ. અને જે પણ ફસાયા છે, કારણ કે આંકડો તો બહુ મોટો છે, આ ભાઈના 97,200 છે, પરંતુ અમારી પાસે જે આંકડો છે એમાં 45 લોકોના પૈસા, અમુકના લાખ, અમુકના 2 લાખ, અમુકના 2.5 લાખ ને 3 લાખ રૂપિયા સુધી આમાં પૈસાઓ લેવામાં આવ્યા છે. અગણિત અમારી પાસે એપોઇન્ટમેન્ટ લેટરો છે, અગણિત અમારી પાસે એવા કાગળિયાઓ છે કે જેની અંદર અલગ અલગ કહી શકાય કે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. એક નિમણૂક પત્રમાં એવું છે કે મનોજ કુમાર રામજીભાઈ પટણી, તો એને જોબ પ્રેફરન્સ આપવામાં આવી છે મિકેનિકલ સુપરવાઇઝર કરીને. આ મિકેનિકલ સુપરવાઇઝરમાં તમને હાજર કરવાના નામે ભાઈ આ ઓફર લેટર જે છે એ આપવામાં આવી રહ્યા છે. અને પછી એની પાસેથી લાખ રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવે છે. તો આવા તો તમે ખાલી કહીશું જ કાંઈ ન ગણો તો એક વ્યક્તિ જે લાખ રૂપિયા, તો 45 લાખ રૂપિયા તો આમાં ક્યાંક ઊંચાપાત થઈ જ છે, ક્યાંક ઠગાઈ થઈ છે. તો પોલીસે તાત્કાલિક ધોરણે આના વિરુદ્ધ ફરિયાદ નોંધવી જોઈએ. ન તો સમાધાનની ભૂમિકામાં આવવું જોઈએ કે ન તો સેટલમેન્ટ કે ન તો વચેટિયાની ભૂમિકામાં જોઈએ. પોલીસ જે અત્યારે વચેટિયા બની રહી છે અને મહેરબાની કરીને કહી રહ્યા છે તમે વચેટિયા ન મરો, તમે દલ્લા નથી, તમે અધિકારી છો. તો એ અધિકારીની રીતે વર્તન કરે. આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ આપણી પાસે છે, તો એ મેજર એક્ટનો ઉપયોગ કરીને કડકમાં કડક કાર્યવાહી થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. તમે ન્યાયતંત્ર પણ નથી, તમે જજ ન બની જાઓ કે હું સમાધાન કરાવી નાખું. એ ન્યાયતંત્રને સોંપો.
એની પાસે આપણે ન્યાયતંત્ર ન્યાય પ્રણાલી બંધારણીય આપણે અબાધિત અધિકાર આપેલો છે. તો એ વ્યક્તિ ન્યાયતંત્રમાં જશે તો બધે જ રીતે બધી રીતે લડાઈ થવાની જ છે. તો અત્યારે પોલીસનું કામ છે ફરિયાદ નોંધવાનું. પોલીસ શા માટે ફરિયાદ નહોતી નોંધી એ સૌથી મોટી શંકા છે. બિલકુલ ગૌરાંગભાઈ, તમારી પાસેથી એ જાણવું છે કે જ્યારે આ બધું થયું ત્યારે તમે તમારા પરિવાર સાથે કોઈ વાતચીત કરી હતી? મેં મારા પરિવાર જોડે વાત કરી હતી. એ લોકો બી મને એમ જ કહેતા હતા કે આ બધું ખોટું છે અને કૌભાંડ જે છે આટલું બધું તો ન્યૂઝપેપરમાં ને બધે આવે જ છે, તો આમાં આપણે આગળ ના વધીએ એ જ સારું રહેશે. બિલકુલ, એટલે કે આપણે એ ઓડિયો પણ સાંભળી લઈએ કે જેમાં જે ગૌરાંગભાઈ સાથે જે વાતચીત કરવામાં આવી છે પૈસા બાબતે છે અને કે તમને ગોલ્ડન ચાન્સ આપવામાં આવે છે, એ બધી જે વાતચીત થઈ છે એ આપણે પણ સાંભળીએ. હા, એ વાત તો સાચી જ છે. સિક્યુરિટી ઉપર કઈ ના આવે. આ તો મેં તમને કીધું 4 મહિના વેઇટિંગ પીરિયડ જે છે એ પતાવવા માટેની વાત છે. આ 15 દિવસની અંદર બધી પ્રોસેસ પૂરી થાય, 10 દિવસમાં તમારો ઓફર લેટર આવી જાય, 1લી તારીખથી નોકરી ચાલુ થાય, 1 થી 5 તારીખની અંદર, એના માટેનું પેમેન્ટ છે. બાકી પેલામાં તો કઈ નથી આવતું. તો પછી તમે વેઇટ કરી શકો છો, મને કોઈ પ્રોબ્લેમ નથી. બરોબર છે. ડાયરેક્ટ 6ઠો મહિનો ચાલે છે એટલે 7, 8, 9 લગભગ 9મા મહિનાના એન્ડિંગમાં તમારો મેર પડે કાં તો 10મા મહિનામાં ચાલુ થાય. પણ એ દરમિયાન કંઈક સુધારો થાય કે ચેન્જીસ થાય, કોઈ પ્રોબ્લેમ ઊભો થઈ જાય. માનો કે આપણું કામ છે કે એન્ડ ઘડી આવેલું છે, બરોબર, અને એન્ડ ઘડી આવીને અટક્યું છે કોઈ નાના પ્રશ્નને લઈને, કાં તો કોઈ અધિકારીને બદલાઈ જવાને કારણે કોઈ સહી ના કરતો હોય, નાના લીધે આપણો ઓફર લેટર અટક્યો હોય તો આપણે શું કરીશું? આપણે ભરેલા પૈસા પાછા લઈ લઈશું? 4 મહિના વેઇટ કરેલી આપણે ફોકટ જવા દઈશું? ના, તે આપણે કહીશું જે થાય આપણે આપીને એકવાર લઈ લઈશું. ત્યારે બી આ વસ્તુ કરવાનું ને 4 મહિના પછી બી એમ. ત્યારે અત્યારે સારામાં સારું કહેવાય કે પતી જાય છે એમ. તમને ખબર તો છે યાર કે હજુ ક્લિયર થયું નથી તો પછી કાલે નડિયાદ ગયા હતા, કાલે વ્યવહારની વાત કરીને આ છે, આજ બપોર પછી એ વ્યવહાર કે છે એ વ્યવહાર કરીશું 2 દાડા પછી આગળ નક્કી થશે યાર. તમે રિપ્લાય નહીં આપતા, રિપ્લાય અરે અહીં આગળ રિપ્લાય હોવા જોઈએ ને ભાઈ અમારી જોડે, બરોબર છે. તમે ડાયરેક્ટ જ્યાં રિપ્લાય નહીં આપતા એવું થોડું હોય યાર. તમારા કરતા બી ઇમ્પોર્ટન્ટ લોકોના પ્રશ્નો મને પૂછે છે તો એમને જવાબ નહીં આપી શકતો, પછી તમને કઈથી જવાબ આપવાનો? અને વોટ્સએપ પર જેટલું શક્ય હોય એટલા તો જવાબ આપું જ છું ને યાર. તમે આવી રીતના ડાયરેક્ટ મને બ્લેમ કરો છો, જવાબ નહીં આપતા એટલે ના રાખવું હોય તો ગૌરાંગભાઈ તો જય શ્રી કૃષ્ણ ના પાડ દો, ક્લિયર, બરોબર. તમને પૈસાનો પ્રોબ્લેમ હોય તો રહેવા દો, બરોબર છે. તમે એ આશા રાખતા તમારા સમય પ્રમાણે હું તમને જવાબ આપું, તમે જયારે મેસેજ કરો ત્યારે જવાબ આપું, એ વસ્તુ ભૂલી જજો, બરોબર છે. હું મારા ટાઈમથી જવાબ આપીશ, મારા સિસ્ટમ પ્રમાણે જ કામ કરીશ. હું કોઈની સિસ્ટમથી કામ નથી કરતો, બરોબર છે. તમારે રાખવું હોય તો હા, ના રાખવું હોય તો ના, બરોબર છે. તો હું મંગળવારે કેન્સલેશનનો મેલ કરાવી દેવડાવું, ચેપ્ટર પૂરું કરો, બરોબર. તમે મારી પર હાવી થશો એ વસ્તુ હું નહીં ચલાવેલો જરીક પણ, બરોબર છે. અહીં આગળ કેટલું ટેન્શન, અમારી જો રાતે ઊંઘતા બી નથી, તમે તમારું યાર ખેંચ કરો છો. તમને કહું છો પ્રોબ્લેમ, તમે પ્રોબ્લેમથી અજાણ છો, મને એમ કહો તમને ખબર છે પ્રોબ્લેમ શું છે? તો પછી તમે આવી રીતના કેવી રીતના વાત કરી શકો મારી જોડે? તમને ખબર નથી? કમસે કમ સોલ્યુશન તો લાવવા દો યાર પહેલા. તમારે એકલાનું થોડું લઈને બેઠો છું, મારા બીજા 40 છોકરા માથા પર છે, 40 જણની જિંદગી દાવ પર લાગેલી છે, એ નહીં જોવાનું મારે? હા, એ વાત તો સાચી જ છે. સિક્યુરિટી ઉપર કઈ ના આવે. આ તો મેં તમને કીધું 4 મહિના વેઇટિંગ પીરિયડ જે છે એ પતાવવા માટેની વાત છે. આ 15 દિવસની અંદર બધી પ્રોસેસ પૂરી થાય, 10 દિવસમાં તમારો ઓફર લેટર આવી જાય, 1લી તારીખથી નોકરી ચાલુ થાય, 1 થી 5 તારીખની અંદર, એના માટેનું પેમેન્ટ છે. બાકી પેલામાં તો કઈ નથી આવતું. તો પછી તમે વેઇટ કરી શકો છો, મને કોઈ પ્રોબ્લેમ નથી, બરોબર છે. ડાયરેક્ટ 6ઠો મહિનો ચાલે છે એટલે 7, 8, 9 લગભગ 9મા મહિનાના એન્ડિંગમાં તમારો મેર પડે કાં તો 10મા મહિનામાં ચાલુ થાય. પણ એ દરમિયાન કંઈક સુધારો થાય કે ચેન્જીસ થાય, કોઈ પ્રોબ્લેમ ઊભો થઈ જાય. માનો કે આપણું કામ છે કે એન્ડ ઘડી આવેલું છે, બરોબર, અને એન્ડ ઘડી આવીને અટક્યું છે કોઈ નાના પ્રશ્નને લઈને, કાં તો કોઈ અધિકારીને બદલાઈ જવાને કારણે કોઈ સહી ના કરતો હોય, નાના લીધે આપણો ઓફર લેટર અટક્યો હોય તો આપણે શું કરીશું? આપણે ભરેલા પૈસા પાછા લઈ લઈશું? 4 મહિના વેઇટ કરેલી આપણે ફોકટ જવા દઈશું? ના, તે આપણે કહીશું જે થાય આપણે આપીને એકવાર લઈ લઈશું. ત્યારે બી આ વસ્તુ કરવાનું ને 4 મહિના પછી બી એમ. ત્યારે અત્યારે સારામાં સારું કહેવાય કે પતી જાય છે એમ. હવે જે રીતે આપણે ઓડિયોમાં સાંભળ્યું પૈસાની લેતી દેતી બાબતે, અને જે ગૌરાંગભાઈ કહી રહ્યા છે કે પૈસા પાછા આપવામાં આવ્યા છે, તમારી પાસે એનો કોઈ પુરાવો છે? હા, મારી પાસે આ એક ચેક એમણે મને આપ્યો હતો. એમને ખબર હતી કે આ ચેકમાં આ બેંક એકાઉન્ટમાં પૈસા છે નહીં, બરાબર છે. તેમ છતાં બી એમણે મને ચેક આપ્યો હતો. ચેક રિટર્ન થયો હતો. મેં એમને જાણ પણ કરી હતી કે ભાઈ આ ચેક મારો રિટર્ન થયો છે. તો એમને કીધું કે મારે જોવું પડશે. એમને તો સંપૂર્ણ ખબર જ હોય, તમે એકાઉન્ટ વાપરો તો તમને ખબર ના હોય કે તમારામાં કેટલું બેલેન્સ છે. હાથે કરીને એણે મને ચેક આપ્યો હતો. ચેક રિટર્ન થયો. બીજી વખત મેં ચેક નાખ્યો, બીજી વખત પણ રિટર્ન થયો. મેં કીધું કે હું 138 કરું છું. તો એમણે મને એમ કીધું કે ભાઈ તમે 138 ના કરો, હું તમને ધીરે ધીરે તમારા બધા પૈસા પરત કરી દઈશ. એટલે આ એ ચેક છે કે જેમાં પૈસા મોકલવાની વાત કરવામાં આવી હતી
આ ચેક અને બાંયધરીના ભાગરૂપે એના પત્નીના નામનો આપવામાં આવ્યો હતો. આ ચેક જે આપ્યો છે એને કીધું હતું કે આ ચેક તમે રાખો, તમને તમારા પૈસા જો સેટિંગ ન થાય તો તમને પાછો મળી જશે. એ રીતે બાંયધરીના ભાગરૂપે આપવામાં ચેક હતો. પરંતુ એને આ ચેક જ્યારે કહી શકાય કે બેંકમાં નાખ્યો ત્યારે બેંકમાંથી એ બાઉન્સ થયો અને 2 વખત બાઉન્સ થયો. એ બાઉન્સની રસીદ પણ આપણી પાસે છે. એટલું જ નહીં, પરંતુ આ જે ધર્મપત્નીના નામે એને જે ચેક આપ્યો એટલું જ નહીં, પરંતુ ધર્મપત્ની નામે એ દિવાળીના દિવસે ખોટું પણ બોલ્યા છે કે મારા હમણાં મને ફોન ન કરતા, મારા ધર્મપત્ની ગુજરી ગયા છે. ખરેખર એના ધર્મપત્ની અત્યારે હયાત જ છે. એને એક ફોટો બનાવીને મૂક્યો હતો કે જો ભાઈ મારા ધર્મપત્ની ગુજરી ગયા છે, એની શ્રદ્ધાંજલિ પાઠવતો ફોટો હોય. જે વ્યક્તિના ધર્મપત્નીને ખોટી રીતે મારી નાખતો હોય એ આમના પૈસા ને ક્યાંય શું કહેવાય સારી રીતે વાપરી શકે ખરી, અથવા તો ક્યાંય નોકરી અપાવી શકે ખરી. બધી જ જગ્યાએ A to Z જગ્યાએ એ વ્યક્તિ બધી જ રીતે ખોટું જ બોલી રહ્યો છે. તમામ પ્રકારના આમલી પીપળી દેખાડી રહ્યો છે. કોઈ જગ્યાએ કોઈ જ પ્રકારની એની ઓળખાણ નથી. કોઈ જ પ્રકારના કોઈ જ અધિકારી સાથે એની કહી શકાય કે ઉઠક બેઠક નથી. એ ફક્ત જૂઠું બોલી અને બીજા જે કહી શકાય કે આશાસ્પદ યુવાનો હોય કે પછી નોકરી વાંચુકો હોય એને નોકરીને સપના દેખાડી એ બાટલીમાં ઉતરવાના ધંધા કરે છે. એનાથી વિશેષ કશું જ નથી. અને જેટલા ઉમેદવારો જોડે એમણે જે એપોઇન્ટમેન્ટ લેટર અને કન્ફર્મેશન લેટરના બહાને જે પૈસા લીધેલા છે એ બધા આ એકાઉન્ટ બેલેન્સ આ એકાઉન્ટ નંબરની અંદર પૈસા બધા ટ્રાન્ઝેક્શન કરેલા છે. મારી જોડે એક એવો પણ મેસેજ છે જેમાં 50,000 રૂપિયાનું બી એક બેને પૈસા આની અંદર નાખ્યા હતા આ જ એકાઉન્ટ નંબરની અંદર એપ્રિલ મહિનામાં. મેં યુવરાજભાઈને એ પણ બતાવેલું હતું. જો આ બેંક એકાઉન્ટ નંબરનો 3 વર્ષનું સ્ટેટમેન્ટ કાઢવામાં આવે તો ખબર પડે કે કેટલા રૂપિયાનું આની અંદર ટ્રાન્ઝેક્શન થયેલું છે. અને આ જે વ્યક્તિ છે એના બધા પૈસા છે ને મારી જોડે તો એની છોકરી છે રિયા મકવાણા કરીને એની છોકરીના ખાતામાં ઓનલાઈન પેમેન્ટ કરાવતો હતો. એટલે જે રીતે અત્યારે ઠગાઈ સામે આવી છે, પણ સવાલ અહીંયા અત્યારે એક જ થઈ રહ્યો છે કે કેમ પોલીસ છે તે વચેટિયાની ભૂમિકા ભજવી રહી છે, કારણ કે કેટલા લોકોને આ રીતે ચેક આપવામાં આવ્યો હશે. એટલે સૌથી પહેલાં તો લોકોને પણ એક અપીલ કરવાની છે કે ક્યારે પણ સરકારી નોકરી માટે તમે જો ટ્રાય કરતા હોય કે તમે પાસ થઈ ગયા હોય તો કોઈ એવા અધિકારી નથી કે જે તમને પર્સનલ મેસેજ કરીને એવું કહે છે કે આટલા પૈસા ભરવાના છે, તમારું થઈ જશે. એટલે એક તમારે પણ એ ધ્યાન રાખવાની જરૂર છે કે ગમે ત્યારે ગુજરાતમાં આપણે બધી જગ્યા ઉપર જોઈ રહ્યા છે કૌભાંડ થઈ રહ્યો છે. ગૌરાંગભાઈ સામે આવ્યા છે કે GSRTC ની અંદર આ રીતે નોકરી આપવાની લાલચ આપી પૈસા પડાવી પાડવામાં આવ્યા. એટલે સવાલ અહીંયા હવે પોલીસ ઉપર પણ થઈ રહ્યો છે કે પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરતી. હર્ષ સંઘવી સાહેબને પણ એ જ કહેવાનું છે કે બંને ખાતા તમારી પાસે છે, એટલે એક વખત આ જે મુદ્દો સામે આવ્યો છે એમાં પણ તમે ધ્યાન આપો, કારણ કે અત્યારે પોલીસે કાર્યવાહી કરવાની છે, નહીં કે વચેટિયાની ભૂમિકા ભજવવાની છે. અમારા અહેવાલને લઈને અને જે રીતે આ કૌભાંડ સામે આવ્યો છે તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.